મહાકુંભમાં જવા માંગતા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। 4 ફેબ્રુઆરીથી અલગ અલગ શહેરોમાંથી 5 બસો શરૂ કરવામાં આવશે। અમદાવાદથી વધુ 1 તો સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરૂ કરવામાં આવશે, જેમાં સુરત તથા રાજકોટથી નવીન શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા બારણ મુકામે કરવામાં આવશે, તો અમદાવાદ અને વડોદરાથી નવીન શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રિએ રહેવાની વ્યવસ્થા શિવપુરી મુકામે રહેશે। પ્રતિ વ્યક્તિ પેકેજ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદથી 7,800, સુરતથી 8,300, વડોદરાથી 8,200 તથા રાજકોટથી 8,800ની રકમ નિયત કરવામાં આવી છે। આ નવી બસનું ઓનલાઈન બુકિંગ આજે સાંજે 5 વાગ્યાથી એસટી નિગમની વેબસાઇટથી શરૂ થઈ જશે। તો જે ગુજરાતીઓ કુંભ જવા માંગે છે તેમના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મહાકુંભ માટે જતા વ્યક્તિઓ માટે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી આ બસ શરૂ કરવામાં આવી છે। રાજકોટથી જેમને મહાકુંભ જવું છે તેમને પ્રતિ વ્યક્તિ 8,800 રૂપિયા ચૂકવવાના રહેશે। ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આ એક મોટી ભેટ છે। મહાકુંભમાં જવા માંગતા તમામ ગુજરાતી લોકો માટે આ બસની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે।